પ્રબુદ્ધ શ્રોતાજનો નમસ્કાર. સુખાય તે તીર્થંકરસ્ય વાણી ભવ્યસ્ય જીવસ્ય ન ચેતરસ્ય સુખાય તે સર્વવનસ્ય મેઘો જવાસકસ્યૈવ સુખાય તેના. આ શ્લોક પ્રજ્ઞા પ્રકાશનો રહેલો છે. એ શ્લોકમાં કહે છે સુખાય તે તીર્થંકરસ્ય વાણી. તીર્થંકર ભગવંતોની વાણી સુખરૂપ રહેલી છે. તીર્થંકરોની વાણી વ્યક્તિને સાતા આપે. તીર્થંકરોની વાણી વ્યક્તિને ભૂલેલા ભટકેલાને રસ્તો બતાવે, રસ્તે ચડાવે. એટલે બધા જીવો માટે તીર્થંકરોની વાણી સુખદાયક રહેલી છે, સુખકારક રહેલી છે. જેટલાએ ભવ્ય જીવો રહેલા છે એ દરેક ભવ્ય જીવોને તીર્થંકરોની વાણી બહુ ગમે, રૂચે. તીર્થંકરોની વાણી સાંભળતા સાંભળતા એમને ખૂબ પ્રસન્નતા થાય, આનંદ આવે. પણ એવાય જીવો રહેલા હોય ભારે કર્મી, એમને તીર્થંકરોની વાણી ન ગમે. હયાત હતા ત્યારે પણ તીર્થંકરોની વાણી ઘણા લોકોને ગમતી ન હતી. એ ભારે કર્મી જીવો રહેલા હોય કે ગેરહાજરીમાં સાક્ષાત જીનેશ્વર પરમાત્મા બિરાજતા હોય, દેશના આપતા હોય તો પણ એમની વાણી સાંભળવા માટે મન ન થાય. આ શ્લોકમાં દાખલો આપ્યો છે કે વરસાદની સિઝનમાં મુસળધાર વરસાદ પડે, સરસ વરસાદ પડે ત્યારે વનરાજી નવપલ્લવિત થઈ જાય, ખીલી ઉઠે. વરસાદ પડી જાય પછી આપણે જોઈએ તો જાણે ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય. જ્યાં જોઈએ ત્યાં ગ્રીનરી 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 હોય. પણ એક એવી વનસ્પતિ રહેલી છે કે વરસાદ ઋતુમાં એ મુરઝાય, બળી જાય. કઈ હશે વનસ્પતિ? તમને બધાને ખબર છે, હું કહીશ એટલે તમે આ પાડશો. એક એવી વનસ્પતિ રહેલી છે કે વર્ષા ઋતુમાં બળી જાય, મુરઝાઈ જાય, ખલાસ થઈ જાય. જવાસીઓ નામ સાંભળ્યું છે? જવાસીઓ, જવાસિયા નામની એક વનસ્પતિ રહેલી છે. બાકીની બધી વનસ્પતિઓ ચોમાસામાં ખીલતી હોય છે, પણ આ જવાસીઓ છે બળતરાવાળો છે. બધી વનસ્પતિને નવપલ્લવિત જોઈ કરી અને એ એકદમ મુરઝાઈ જાય. તો તીર્થંકરોની વાણી પણ આવી જ રહેલી છે કે ઘણા ભવ્ય જીવોને નવપલ્લવિત કરી દે. પણ એવા કોઈક બિચારા જીવો રહેલા હોય કે એ જીવોને જવાસિયાની જેમ જીનેશ્વર પરમાત્માની વાણી રૂચે નહીં. પંચમ કાળે શ્રુત બળપણ ઘટ્યો રે તો પણ એ આધાર. પંચમ કાળે શ્રુત બળપણ ઘટ્યો રે. આ પાંચમા આરામાં શ્રુતબળ ઘટી ગયો છે. એના બે અર્થ થાય. સાંભળવાની રુચિ ઓછી થઈ ગઈ છે અને આગમ પ્રત્યેનો જે ભાવ ખપે એ આગમ પ્રત્યેનો ભાવ પણ ઓછો થઈ ગયો છે. આજે અમે લોકો સાધુ સાધ્વી સ્ત્રીઓ બહુ જ સમય મળ્યો છે અમને. બધા આગમોનું અવગાહન કરવા માટે ઊંચામાં ઊંચી તક મળી છે.
અમને નથી રસોઈ બનાવવી પડતી, નથી રાશન પાણી માટે પૈસા મેળવવા પડતા, બધું પરબારું છે ને. સાધુ સાધ્વી માટે પાત્રા લીધા, તમારા ઘરે આવ્યા એટલે તમે કહો પધારો 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 ગુરુ મહારાજ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, સોનાનો સૂરજ ઉગ્યો. પછી તમે વોરાવો ને, કેટલા પ્રેમથી વોરાવો, સફરજન, મોસંબી, હા, એ કંઈક ચીજો તમે વોરાવો. ડ્રાય ફ્રૂટનો ટાઈમ હોય ત્યારે ડ્રાય ફ્રૂટ વોરાવો. એટલે અમને લોકોને સમય બહુ મળ્યો છે, અને સંઘ દ્વારા સુંદર મજાની વ્યવસ્થા પણ મળી છે. પંચમ કાળે શ્રુતબળ પણ ઘટ્યો, પણ આ પાંચમા આરામાં શ્રુતબળ ઘટી ગયો છે. શાસ્ત્રોનો જે બળ ખપે એ બળ રહ્યો નથી. હવે હું મારી એ બોલ્યા કરું, બીજા પોતાની બોલ્યા કરે, એમાં શાસ્ત્ર વિરુદ્ધ જાય તોય પણ વાંધો ના આવે. અને શાસ્ત્ર વિરુદ્ધ વાતો કરવી એ હકીકતમાં બહુ નુકસાન કરતા રહેલી છે. આગમની આસાધના કરવી એ મોટામાં મોટી નુકસાની રહેલી છે. નાવડે આપણને તો ઉત્સૂત્રની પ્રરૂપણા તો ક્યારે પણ કરવા જેવી નથી. એટલે આમ જોવા જઈએ તો વ્યાખ્યાન આપનાર હોય એમના માટે જવાબદારી બહુ જ છે. ઊંધું ચતું કહેવાય નહીં, જેમ તેમ બફાય નહીં. એ વ્યાખ્યાનકારને ખૂબ જ સંભાળપૂર્વક બોલવાનું હોય છે. વાર્તા કરી દીધી અને કામ પતી ગયું. પ્રવચન કરવું સહેલું નથી, જવાબદારી ભર્યું કામ રહેલું છે. ડ્રાઈવર બસ ચલાવતો હોય તો પૂરી જવાબદારી કોના પર હોય? ડ્રાઈવર પર હોય. બસમાં પેસેન્જરો મોબાઈલમાં વિડીયો જોતા હોય, વાતો કરતા હોય, તડાકા મારતા હોય તો એમને નુકસાની વધારે નથી કાંઈ પણ. પણ ડ્રાઈવરની જવાબદારી, એ જવાબદારી જરા ચૂકી જાય એટલે જેટલા પેસેન્જરો રહેલા હોય એની જાન જોખમાઈ જાય. એ રીતે જ પ્રવચન પણ એવું જ છે કે અમને પ્રવચનની પાઠ મળી, સુધર્મા સ્વામીની પાઠ કહેવાય. ભલે અત્યારે હું પાઠ પર નથી બેઠો, છતાં પણ કહેવાય એમ સુધર્મા સ્વામીની પાઠ. આ પાઠ પરથી જે કાંઈ બોલવાનું હોય તે સમજી સોચી જવાબદારીપૂર્વક બોલવાનું હોય. કારણ કે સમાજ સાંભળે છે, અનેક લોકો સાંભળી રહ્યા છે. એમાં ક્યાંય પણ વ્યક્તિગત ધોરણે કોઈના પર પણ ટીકા ટિપ્પણ કરવાની ન હોય એટલી જવાબદારી વ્યાખ્યાનકારની રહેલી હોય છે. પંચમ કાળમાં શ્રુતબળ પણ ઘટી ગયો છે. શ્રુતબળ, સાંભળવાની રુચિ પણ હવે લોકોમાં દિવસા દિવસે ઘટતી જાય છે. તમે તો નાના ગામડામાં રહો છો અને નજીક રહો છો, અને સંઘ તરફથી એક સગવડ થયેલી છે ભોજન પાણી વગેરેની, એટલે તમે એકદમ નિવૃત્ત રહેલા છો. એટલે 100% તમે પ્રવચન સાંભળવા માટે આવો છો. પણ મોટા શહેરોમાં લોકો એક તો દૂર રહેતા હોય, અને પછી આજની જીવનશૈલી એટલી ખરાબ થઈ ગઈ છે, મોડા સૂવાનું અને મોડા ઉઠવાનું, એટલે આખી જીવનશૈલી રફે ડફે થઈ ગયેલી છે. કોઈ ટાઈમસર નથી. આજે માણસ મોડો ઉઠે અને પછી એને જલ્દી ફટાફટ તૈયાર થવું પડે, ફટાફટ તૈયાર થઈ કરી અને કામ પર ચડવું પડે. એટલે માણસને ઉતાવળ ક્યારે કરવી પડે છે? મોડો ઉઠે છે ત્યારે એને ઉતાવળ કરવી પડે છે. માણસ જો સમયસર ઉઠી જાય તો એને ઉતાવળ કરવાની જરૂર ન હોય, એકદમ આરામથી બધા કામો થાય. 5 વાગે કેશવજીભાઈ ઉઠે છે, વાત સાચી, પણ સૂવે છે મોડા, એટલે વ્યાખ્યાનમાં એમને અડધો કલાક ઊંઘ આવે. એ અડધો કલાક વ્યાખ્યાનમાં ઊંઘ ખેંચી કાઢે એટલે સરભર થઈ જાય એમના ખાતા. બરાબર છે ને કેશવજીભાઈ? ખાતા સરભર થઈ જાય છે. તે છતાં પણ તમે આવો છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ભલે જોકા ખાઓ તો જોકા ખાઓ, પણ આવવાનું મન થાય છે સમયસર, એ મોટી વાત રહેલી છે. પણ હું શહેરી લોકોની વાત કરું છું. એ લોકો બિચારા એક તો સમયસર ઉઠે નહીં,
પછી નાસ્તા પાણી ધૂળ ધમાસા ચાલુ હોય, પછી મોડું થતું હોય, કોઈકને ટ્રેન પકડવાની હોય, કોઈકને વાહન પકડવાનું હોય, એટલે પાંચમા આરામાં સાંભળવાની રુચિ દિવસા દિવસે ઘટતી જાય છે. જ્યાં જોઈએ ત્યાં એક તો લોકો બહુ દૂર રહે છે. અમારું બેંગ્લોર ચાતુર્માસ હતું અને જ્યારે ભક્તામર કળશ યાત્રા યોજાઈ ત્યારે ઘણી વખત 30-40 કિલોમીટર સુધી એમના ઘર સુધી પહોંચવું પડતું હતું. સંઘે સારી જડબે સલાક વ્યવસ્થા રાખી હતી, પણ એ લોકો 30 કિલોમીટર 40 કિલોમીટર રહે. ત્યાંથી એમને વ્યાખ્યાનમાં આવવું હોય, કેટલા વાગે નીકળવું પડે? અને આ ગધા શહેરો કહેવાય, મોટા શહેરો કહેવાય. અને આ બેંગ્લોર વગેરે શહેરોમાં ટ્રાફિક એટલું હોય સવારથી કે માણસને આવતા આવતા 2 કલાક તો રસ્તામાં થઈ જાય. બેચારો ક્યારે નીકળે ક્યારે પહોંચે ત્યાં સુધીમાં વ્યાખ્યાન શું થઈ જાય? પૂરું થઈ જાય. એટલે માણસ શું વિચારે કે સમયસર આમે પહોંચાતું નથી તો હવે વ્યાખ્યાનમાં જઈને કરીએ શું? એટલે આવી રીતે બધી માણસની પરિસ્થિતિ થઈ ગઈ છે. પાંચમા આરામાં સાંભળવાનો પણ ઘટી ગયો છે. શું સાંભળવાનું ઘટી ગયું છે? શાસ્ત્ર શ્રવણ ઘટી ગયું છે અને શાસ્ત્ર વાંચન ઘટી ગયું છે. તો પણ એ હા આધાર દેવચંદ્રજી મહારાજ કહે છે કે ગમે તે હોય છતાં પણ આધાર આ શાસ્ત્ર જ છે. શાસ્ત્ર વગર ઉધાર નથી, કારણ કે જે તે પદ્ધતિઓ અને ચાવીઓ શાસ્ત્રમાં જ રહેલી છે. વાણી તો ગણેરી પણ બીતરાગ તુલ્ય નહીં, પ્યાલા ભર પીબે વાંકો આનંદ કી ખાની હૈ. વાણી તો ઘણી છે આ દુનિયામાં. હું બોલું છું એ પણ વાણી છે, કાનજીભાઈ બોલે છે એ પણ વાણી છે, કાંતિભાઈ બોલે છે એ પણ વાણી છે, આપણા બધાની વાણી છે. પણ વાણી તો ગણેરી પણ બીતરાગ તુલ્ય નહીં. કોના જેવી વાણી? વિતરાગ જેવી વાણી તો કોઈ નથી. આપણા બધાની વાણી છે ને વૈખરી કહેવાય. જે તે બોલીએ, જ્યારે ત્યારે બોલીએ, તોલ્યા વગર બોલીએ, માપ્યા વગર બોલીએ, ફટાક જવાબ આપી દઈએ, કડક જવાબ આપી દઈએ. આપણી વૈખરી કહેવાય. અને વૈખરી ઘણી વખત બહુ ખરાબ રહેલી હોય છે. માણસે પોતાની વાણીને બરાબર કસી તોલી અને વાપરવાની હોય કે કોઈ પણ વ્યક્તિના દિલને મારા શબ્દોથી ઠેસ ન પહોંચવી જોઈએ. જે શબ્દો આપણને કડક શબ્દ બોલવા છે એ શબ્દો આપણે શાંતિથી બોલીએ તો સામેની વ્યક્તિને આપણા શબ્દોની અસર પણ થાય, માઠું પણ ન લાગે. પણ ફટાક કરીને આપણે બોલતા હોઈએ તો ઘણી વખત ઘણા લોકોને અસર થઈ જાય. એટલે આપણી બધાની વૈખરી છે અને વૈખરી તો જ્યારે ત્યારે જે તે બોલતા રહેતા હોઈએ છીએ. પણ એક વાણી છે એ જીનેશ્વર પરમાત્માની વાણી છે. વાણી તો ઘણી છે વાણીઓ, વિતરાગ તુલ્ય નહીં. વિતરાગ પરમાત્માની સમાન કોઈ વાણી નથી. પ્યાલા ભર પીબે વહાં કો આનંદ કી ખાની હૈ. ઘૂંટડે ભરી ભરી અને આપણે પીએ. શું પીએ? હા, પાણી નહીં, હા વાણી. નહીં તો તમે કહેશો કે લીંબુનું પાણી. હા, વિતરાગની વાણી પ્યાલા ભરી ભરીને પીવા જેવી છે. એનો પણ એક આનંદ રહેલો છે, એની પણ એક લહેજત રહેલી છે. આ પંચમ કાળમાં પણ હજી આપણા માટે નથી તો પણ આ શાસ્ત્રની વાણી અને શાસ્ત્ર છે આપણી પાસે. એ આપણા બધાના નસીબ રહેલા છે. તો આપણે વાત એ કરી રહ્યા છીએ કે તીર્થંકરોની વાણી બહુ સુખરૂપ રહેલી છે, સાતાકારી છે, આનંદકારી છે, મંગલકારી છે, કલ્યાણકારી છે અને ભવ્ય જીવોને સુંદર મજાના રસ્તા બતાવે છે. આવી તીર્થંકરોની વાણી સાંભળવાનો ચાન્સ જ્યારે આપણા પુણ્ય રહેલા હોય ત્યારે મળતો હોય છે. મેં ગઈકાલે વાત કરી કે પ્રવચનોની અલગ અલગ પદ્ધતિ હોય છે, રીત હોય છે. તેમાં એક રીત રહેલી છે પ્રશ્નોત્તર. સત્સંગ ઘણી રીતે થાય છે, એમાં એક પ્રશ્નોત્તર રૂપે પણ સત્સંગ થતો હોય છે. સાધક જીવો છે એ પ્રશ્નો પૂછે અને મૂળ વ્યક્તિ છે એના જવાબ આપે. ભાગ્યશાળીઓ પ્રશ્ન છે ને જીવન વિકાસ લક્ષી હોવા જોઈએ. પ્રશ્નો પણ કેવા હોવા જોઈએ? જીવન વિકાસ લક્ષી.